છેલ્લા ઘણા સમયથી ચકચાર મચાવનાર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ધંધે લગાડનાર ગાંધીનગર અંબાપુર નજીક હત્યા સાથે લૂંટ કેસના આરોપીનું આખરે રાજકોટ પાસેના કાગદાળી ગામથી ધરપકડ કરવામાં આવી છે. સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમાર હત્યા કરીને છેલ્લા ઘણા સમયથી પોતાની બહેનના ઘરે રોકાયો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બેસપલટો કરીને છેલ્લા 4 દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે જેવો વિપુલ પરમાર છે એ પોતાની બહેનના ઘરની બહાર નીકળ્યો કે તરત જ પોલીસે તેમને ઝડપી પાડ્યો હતો. આરોપી પર અજાણ્યા યુવકને છરીના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગેલો હતો. ત્યારે તમને જણાવી દઉં કે આરોપી છે સાયકો કિલર હતો, કારણ કે તે એકાંતમાં ફરતા પ્રેમીઓને પોતાનો નિશાન બનાવતો. અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાથી આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવીને પોલીસ ઉપર ફાયરિંગ કરીને ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે પોતાના સ્વ બચાવ માટે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યું હતું અને જેના કારણે આરોપી છે વિપુલ પરમાર તેનું ત્યાં ઘટના સ્થળ પર જ એન્કાઉન્ટર થઈ ગયું હતું. ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડવાની આ કામગીરી છે જે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા કરવામાં આવી છે તે ખરેખર બિરદાવવાને લાયક છે. છેલ્લા ઘણા